ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. ભાજપ તારા વળતા પાણી. સાબરકાંઠામાં વિવાદ ખૂબ જ વકરી રહ્યો છે, ત્યારે વિવાદ જે છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાબરકાંઠામાં જે વિવાદ જે છે તે અત્યારે ખૂબ જ વકરી રહ્યો છે અને રોકાવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ભીખાજી ઠાકોરની જ્ઞાતિને લઈને વિવાદ ચાલ્યો હતો, તે બાદ ભીખાજી ઠાકોરને હટાવી ભાજપે ક્ષત્રિય ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર શોભના બારૈયાને ટિકિટ આપી છે. તે બાદ ફરી હવે સાબરકાંઠાના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી રહી છે. ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. ભાજપ તારા વળતા પાણી. લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપનું કોકડું ગુંજવાયા બાદ ભીખાજી ઠાકોરની જગ્યા પર ક્ષત્રિય ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર શોભના બારૈયાને મેદાને ઉતાર્યા છે. સાબરકાંઠા બેઠક પરથી સતત 2 ટર્મથી દીપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે. હવે ભાજપે દીપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ વિવાદ સર્જાતા હવે નવા ઉમેદવારને તક આપી છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ બંનેનું પ્રભુત્વ જોવા મળતું હોવાથી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી અને શોભનાબા બારૈયા બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે ખેડબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપીને આદિવાસી સમાજની વોટ બેંકને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપમાં અસંતુષ્ટોના આંતરિક વિવાદને શીર્ષસ્થ નેતૃત્વમાં નિયંત્રણમાં લઈ શક્યું નથી એમ કહી શકાય, કેમ કે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવી તે ભાજપની મજબૂરી જ કહી શકાય. ભાજપ સાબરકાંઠાની બેઠક પરથી ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની તે વાત તો નક્કી જ હતું, પરંતુ બીજી બાજુ કોંગ્રેસમાં કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી તુષાર ચૌધરી સંગઠનમાં સર્વસ્વીકૃત બની રહ્યા છે. કોંગ્રેસે આદિવાસી નેતાની પસંદગી કરી છે, તેની પાછળ જાતિગત સમીકરણ હોવાની કોઈ પણ સંભાવના નથી. જિલ્લામાં 19.70 લાખ મતદારો પૈકી ઠાકોર ક્ષત્રિય મતદારોની સંખ્યા 6.40 લાખ જેટલી છે. આદિવાસી મતદારો જે છે તે 3.40 લાખ જેટલા છે, જ્યારે પટેલ મતદારોની સંખ્યા 3.25 લાખ જેટલી થવા પામી છે. જ્ઞાતિગત મતદારોના આંકડા ભ્રામક પ્રચારને ઠુકરાવી રહ્યા છે. કોંગ્રેસે કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા અને વિધાનસભા લોકસભાનો અનુભવ ધરાવતા રાજકીય નેતાની પસંદગી કરી લગભગ એકતરફી જણાતી ચૂંટણીને વત્તા ઓછા અંશે રસપ્રદ બનાવી દીધી છે. ત્યારે ગુજરાતની બનાસકાંઠા, ભરૂચ અને વડોદરા બાદ હવે સાબરકાંઠા બેઠક પરથી ભાજપની પકડ જે છે તે જતી હોય તેવું લાગી રહ્યું છે. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.